આજે કચ્છ જિલ્લાના ભુજ મધ્યે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના ગ્રાઉન્ડના પ્રાંગણમાં 76મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની અંદર આજે વન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર પણ આજે આયોજન થયું છે. ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી બેન શ્રી ધર્મિષ્ઠાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, કુલપતિશ્રી, ફોરેસ્ટના અધિકારી, કર્મચારી અને કિસાનો, સરપંચો, સૌ લોકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિની અંદર આજે આ મહોત્સવનું આયોજન થયું હતું. 17 જેટલા સિંદૂર વન, 17 જેટલા અન્ય જે કવચ વન છે એનું નિર્માણ પણ આવનાર સમયની અંદર કચ્છ જિલ્લાની અંદર થશે. 40 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ ફોરેસ્ટે કર્યો છે. સદભાવના દ્વારા પણ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને લોકોની અંદર એક જનજાગૃતિ આવે, જેના ભાગરૂપે આજે વન મહોત્સવનું પણ આયોજન થયું.